એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન ફેડરલ બેંક જુનિયર રનના પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ પ્રથમ જુનિયર રન યોજવામાં આવી, જેમાં 60થી વધુ શાળાના 4000થી પણ વધુ બાળકો ઉત્સાહભેર દોડ્યા હતા. અહીં સ્વચ્છતા, પર્યાવરણનું સંરક્ષણ તથા સસ્ટેનેબિલિટીનું પાલન કરવાના શપથ સૌએ લીધા. આ તમામ નાના દોડવીરો એક વિશિષ્ટ ક્ષણે સસ્ટેનેબિલિટીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી, જે વડોદરા મેરેથોન દ્વારા સામાજિક જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ એક અનોખું પગલું છે. વડોદરા મેરેથોન દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન વિકસિત ભારત 2047ની દિશામાં આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના દૃષ્ટિકોણને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આ જુનિયર રન વડોદરાની નાનકડી પેઢીને માત્ર રમતગમત તરફ જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટી તરફ પણ પ્રેરિત કરશે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા 13મી મેરેથોનના આયોજન પૂર્વે જુનિયર રન યોજીને એક નવી શરૂઆત કરવામાં આવી છે. આ અનોખી દોડ યોજવા પાછળનો મુખ્ય હેતુ બાળકો બાલ્યાવસ્થાથી જ રમત અને દોડમાં રસ લેતા થાય તે છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ 100 મીટર જુનિયર રનમાં શહેરની વિવિધ 60 શાળાઓમાં ધોરણ 2 થી 6માં ભણતા 4000થી વધુ બાળકોએ ભાગ લીધો. વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે, શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યન કોલાપકર સહિતના મહાનુભાવો તેમજ શાળાના પ્રિન્સિપાલો ખાસ ઉપસ્થિત રહ્યા. બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ જુનિયર રનને ફ્લેગ ઓફ કરીને દોડની શરૂઆત કરાવી. ફ્લેગ ઓફ માટે પધારેલા મુખ્ય અતિથિ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે જુનિયર રનના આયોજન બદલ વડોદરા મેરેથોનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. આ જુનિયર રનના આયોજન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ફિટ ઇન્ડિયા ઝુંબેશ અને ખેલો ઇન્ડિયા ઝુંબેશને જે વેગ આપી સ્પોર્ટ્સ કલ્ચરને આગળ ધપાવવાનું ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. આવા કાર્યક્રમો થાય તે જરૂરી છે અને ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમોને હંમેશા સપોર્ટ કરતું આવ્યું છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની પણ વિશેષ હાજર રહ્યા હતા અને તેમણે પણ આ જુનિયર રનનું આયોજન કરવા બદલ વડોદરા મેરેથોનને અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, જેમની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. રવિવારની સવારે આટલી મોટી સંખ્યામાં બાળકો અને સાથે સાથે વાલીઓ પણ જ્યારે ઉત્સાહભેર જુનિયર રન માટે આવ્યા હોય તો તેમણે આ ક્ષણને ખૂબ જ અદ્ભુત ક્ષણ ગણાવી. બાળપણથી જ શારીરિક એક્ટિવિટી જરૂરી હોય. જુનિયર મેરેથોન થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ફિટ ઇન્ડિયા, સસ્ટેનેબલ ઇન્ડિયા અને સ્વચ્છ ઇન્ડિયા તેમજ વિકસિત ભારત અને સ્વદેશી વસ્તુઓ વાપરો જેવી ઝુંબેશ અંગેનો સંદેશ આપવા માટે આ આયોજન થયું હોય તેવું તેજલ અમીન દ્વારા કહેવામાં આવ્યું. વડોદરા મેરેથોનના ડાયરેક્ટર નિલેશ શુક્લ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. ફેડરલ બેંક જુનિયર રનમાં ભાગ લેનાર તમામ શાળાના બાળકોને વડોદરા મેરેથોન દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓ સાથે તેમની શાળાના શિક્ષકો અને પીટી શિક્ષકોએ પણ ખડેપગે સેવા બજાવી. વિદ્યાર્થીઓને આ અનોખી દોડ નિહાળવા તેમના વાલીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર વડોદરા મેરેથોનની ટીમ દ્વારા ફેડરલ બેંક જુનિયર રનના આયોજન માટે ખૂબ જ મહેનત સાથે ખડેપગે સેવા બજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. આજે રવિવારની સવારે માંજલપુર સ્ટેડિયમમાં ફેડરલ બેંક જુનિયર મેરેથોન રન પ્રેઝન્ટેડ બાય એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન દ્વારા લગભગ 4000 જેટલા ધોરણ 2 અને 3 ના બાળકો, 8-9 વર્ષના બાળકોએ અહીંયા ભાગ લીધો છે. આ દોડનો વડોદરા મેરેથોનનો હેતુ કે બાળકો નાનપણથી શારીરિક સ્વસ્થતા માટે કોઈની કોઈ ફિઝિકલ એક્ટિવિટી પોતાના રૂટીનમાં અપનાવે અને જોડે જોડે સસ્ટેનેબિલિટીનો જે મુદ્દો છે, હમણાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સસ્ટેનેબિલિટીનો અને ફિટ ઇન્ડિયાનો જે આગ્રહ છે એને પૂર્ણ કરવા અને બાળકો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને મન, તન અને ધનથી મોટા થઈને આપણા દેશને આગળ લઈ જવામાં, પ્રગતિ કરવામાં એમનું યોગદાન આપે એ ભાવનાથી આજનો આ રન આપણે આયોજિત કર્યો છે. ટીમ વડોદરા મેરેથોનને ખૂબ ખૂબ આભાર. જોડે જોડે આટલી મોટી સંખ્યામાં આવેલા પ્રિન્સિપલ, ટીચર્સ અને વાલીઓ અને આપણા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી બાબુ સાહેબ, આપણા વડોદરા ભાજપ હેડ ડોક્ટર સોની અને આપણા ડીઓ અને અનેક લીડિંગ સિટીઝન આજે અહીંયા હાજર રહ્યા છે. એ આપણા સૌ માટે ખૂબ આનંદની અને પ્રોત્સાહનની વાત છે. બાળકોએ ખૂબ એન્જોય કર્યું અને આવી દોડ માટે ફરી ને ફરી આવશે
એવો એમને એક સંકલ્પ લીધો છે અને અમને ચોક્કસ ખાતરી છે કે એક ફિટનેસનું જે કલ્ચર વડોદરા મેરેથોન થકી આપણે લોકોના જીવનમાં ઉતરે એનો જે પ્રયાસ છે એ પૂર્ણ થઈ રહ્યો છે. વડોદરા ખાતે વડોદરા જુનિયર મેરેથોનનું આયોજન અમરેશભાઈ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. એમને સૌથી પ્રથમ હું શુભેચ્છાઓ પાઠવું છું. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નિર્દેશથી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ખેલો ઇન્ડિયાનું જે વેગ આપવામાં આવ્યું છે અને ઓબેસિટી ફ્રી કેમ્પેઇનનું પણ વેગ જે કરી રહ્યા છે અને રાજ્ય લેવલમાં માનનીય મુખ્યમંત્રી શ્રીની માર્ગદર્શન હેઠળ ખેલો ગુજરાતનો કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યો છે. એને આગળ દબાવતા નવરાત્રા ગ્રુપે આજે જુનિયર મેરેથોનનું આયોજન કર્યું છે. એટલે સ્પોર્ટ્સ કલ્ચરને ફરી વડોદરામાં એક્ટિવ કરવાનું એક ઇનિશિયેટિવ અને જે સ્પોર્ટ્સ કલ્ચર સાથે તો વડોદરાની નેગેટિવિટીને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવા માટે જે ઇનિશિયેટિવ એના ઉપર અત્યારે કામ ચાલી રહ્યા છે. અને ફરી હું નવરાત્રા ગ્રુપને બેસ્ટ વિશેસ પાઠવીશ કે બાળકો કરતાં વાલીઓ વધારે ઉત્સાહિત અને મોટી સંખ્યામાં આવ્યા છે. એ વડોદરા માટે એક સારી માહોલ છે, એક સારી ઇનિશિયેટિવ છે અને આવા ઇનિશિયેટિવ આવનારા દિવસમાં ઘણા બધા જોવા મળશે એવું કહીને હું ફરી આ આયોજકોને આજના કાર્યક્રમમાં હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને તમામ બાળકો અને વાલીઓને પણ આજે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા પધાર્યા છે તે પણ અમે આભાર માનીએ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે ફિટ ઇન્ડિયા, સ્વસ્થ ભારત. આ અભિયાન અંતર્ગત અનેક પ્રકારના આયોજનો થતા હોય છે. આજે વડોદરા મેરેથોન દ્વારા બાળકો માટે સ્પેશિયલી જે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, અદ્ભુત આયોજન છે. કુલ મળીને 62 જેટલી સ્કૂલો આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને બાળકોને અત્યારથી જ ફિટ રહેવા માટે, સ્વસ્થ રહેવા માટે, વ્યસન મુક્ત રહેવા માટે, પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એમનો જે સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે એ પણ એક અનેરો છે. અત્યારથી જ એમને સ્વસ્થ રહેવા માટેનું જે આ મુવમેન્ટ કરવામાં આવી રહી છે એ બદલ વડોદરા મેરેથોન એના સૌ જે કાર્યકર્તાઓ છે એમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. ફિટ ઇન્ડિયા રહેશે તો સ્વસ્થ ભારત રહેશે, સ્વસ્થ ભારત રહેશે તો વિકસિત ભારત બનશે. ધન્યવાદ.